દોસ્તો અત્યારે આપણા આશ્રમમાં બપોરના 12:30 વાગી ગયા છે અને 12:30 વાગે એમ કહેવાય કે બપોરના મધ્યાહન ટાઈમે આવો પ્રભુજી એક ભાઈ જે છે એની જાતે ચાલતા ચાલતા આશ્રમે આવ્યા છે. શું નામ છે ભાઈ? અજીતભાઈ. ક્યાંથી આવો છો? મગજની બીમારી છે. મગજની બીમારી છે. તમે ક્યાંથી આવો છો? કહાં સે આ રહે હો? ભાવનગરથી આવો છો? તમારું ગામ? ભાવનગર. તમારું ગામ? ભાવનગર. ભાવનગર પ્રોપર કે આજુબાજુમાં ગામડું? ભાવનગર જ રહે. હરિજન છીએ અમે. હા તો ઘરે કોઈ નથી? ઘરે મગજની બીમારી છે. વિયો જાવ છું. એમ નહીં, મગજની બીમારી છે પણ ઘરમાં કોઈ છે નહીં? વિયો જાવ ભાઈ, લઈ જાય. વિયો જાય, મગજની ઓલી થઈ જાય. ઘરે એમ નહીં, તમારા મમ્મી પપ્પા ભાઈ લઈ જાય પછી પાછો વિયો જાવ. ભાઈ લઈ જાય ને પાછા વયા જાવ એમ? ભાવનગરમાં ક્યાં રહેવાનું? વિદ્યાનગર. વિદ્યાનગર કાર્ડ છે મારી પાસે. બતાવો તો. શેનું કાર્ડ છે? કાર્ડ પડી ગયું? નહીં. હા, સોલંકી અજીતભાઈ મનુભાઈ. હા 1989. તેમ નહીં, તમારા મોટા ભાઈ છે કે નાના ભાઈ છે? મોટા ભાઈ બાપુજી ઓફ થઈ ગયા છે. પપ્પા એક્સપાયર થઈ ગયા છે. મમ્મી છે. લગ્ન થઈ ગયા કે બાકી છે? નથી લગ્ન થયા. મગજની તકલીફ છે. શું તકલીફ તમને થાય છે? આમ ફરી જાય, કાંઈક થઈ જાય. આમ નહીં એટલે આમ શું થઈ જાય? એમ કાંઈક થઈ જાય, ઘર મૂકીને વિયો જવાનું, રાડું નાખવું. રાડું નાખવા માંડે પછી? અને નકરો કાંઈ ભાન હોય, હાલવા માંડવું હોય નહીં, કાંઈક થઈ જાય. દવાખાને કેટલા રિપોર્ટ કરાયા હતા. ક્યાં દવાખાને? અમદાવાદ. અમદાવાદ જઈ આવ્યા છે? મેન્ટલ હોસ્પિટલમાં. મેન્ટલ હોસ્પિટલ ફાઇલ છે. હા એમ નહીં તો તમે ભાવનગરથી અહીંયા કઈ રીતના આવ્યા? ભાવનગર તો અહીંથી 90 કિલોમીટર થાય. હું રખડો છું, મગજની બીમારી છે. હા એ તમે કીધું, પણ હું તમને એવું પૂછું, તમે ભાવનગરથી અહીંયા કઈ રીતે આવ્યા? હાલીને આવ્યો અને હલો છે. ભાવનગરથી અહીંયા હાલીને આવ્યા? આમથી આવ્યો, આમથી હાલ. મને ત્યાંથી મને કીધું કે આશ્રમ છે. ક્યાંથી કીધું તમને? મવા રોડ ઉપર મૂકવા આવવાના હતા અહીંયા. મવા રોડ ઉપર? હા. કોક અજાણા. તો તમે મવા રોડે હતા? હા. ક્યારે? આજે? હા હવા કાલે કાંઈ ખબર નહીં, મૂકવા આવવાના હતા. હાલીને વિયો. તો મવા રોડેથી તમે હાલીને આવ્યા અત્યારે? હાલીને આવતો કે કોઈ ગાડી વાળો ઉતારી ગયો અહીંયા? એ તો ખબર નહીં. એમ નહીં, અહીંયા આશ્રમ સુધી કોઈ તમને ગાડીમાં ઉતારી ગયું? ના એ ખબર નહીં. એ યાદ નથી તમને? તો મહુવા હતા એ યાદ છે? પછી મહુવાથી અહીંયા ગાડીઓ લઈને આવ્યા હતા. કોઈ ગાડીઓ લઈને આવ્યા હતા અને અહીંયા બારોબાર ઉતારી ગયા? અંદર નો આવ્યા? આ ગેટની બહાર ઉતારીને વયા ગયા તમને? તો વયા ગયા. એટલે એમ નહીં, ક્યાંથી વયા ગયા? એ પછી વયા ગયા. પણ ક્યાંથી એવું યાદ છે કે નથી યાદ? જમવાનું બાકી છે કે? જમવું ભૂખ લાગી હોય. ભૂખ લાગી છે? અને કેટલા દિવસથી રસ્તા ઉપર છો તમે? ખબર નહીં. એ યાદ નથી? ઘરનો કોઈનો નંબર કેવો આવડે છે? ભૂલી ગયા. મગજમાં ભૂલાઈ ગયું છે. ભાઈનો કોલો આપું તમને. હું કાર્ડ તો મેં જોયું ભાઈ. એ તમે હમણાં પછી મને આપો ને. અને અત્યારે પેલા નાઈ લેવાનું છે આપણે, હો ને? પેલા નાઈ લઈ, પેલા વાળ કાપી લઈએ, વાળ દાઢી કરી, પછી નાઈ ધોઈ, પછી તમારે જમીન પછી આગળ તમારે વ્યવસ્થા કરીએ. બરાબર? હાલો. તો દોસ્તો તમે જોઈ શકો છો એમ ભાઈના કહેવા પ્રમાણે એમનું નામ અજીતભાઈ છે અને આધાર કાર્ડમાં પણ એમનું નામ અજીતભાઈ છે. ભાઈનું આધાર કાર્ડ એમની સાથે છે અને એ એવું કહે છે કે અમને કોઈ ભાઈ કે ગાડીવાળા અહીંયા આશ્રમના ગેટ ઉપર મૂકીને વયા ગયા. ભાવનગરનું એડ્રેસ છે. હવે એમના પરિવારજનો હોય ન હોય, એમનું કેવું એવું છે કે બધા રહે છે વિદ્યાનગર એરિયામાં, ભાવનગરની અંદર, અને અહીંયા જાતે પહોંચી ગયા છે. તો આગળની વાતચીત પછી કરીએ. અત્યારે તો પહેલાં એમને ભૂખ લાગી છે તો પહેલાં એમને જમવાનું આપીએ, એમને જમાડીએ. અને અત્યારે પાવર કટ ઓફ છે. પાવર આવે એટલે પછી એમને નવડાવી ધોવડાવીએ અને બાલ દાઢી કરી અને આગળ તમે વિડીયોમાં જુઓ કે જે આપણીથી મદદ બની શકશે એટલે એમની મદદ કરીએ. ઇધર આ જાઓ. હા એક ડીશ લઈ લો ને, અહીંયા બેસી જાઓ. આ પાણીની બોટલ બતાવો તો. આમાં લીલ જામી ગયો. કેટલા દિવસથી એકની એક બોટલ છે?
એ ખબર નથી. આ દોસ્તો તમે જુઓ, આ પાણીની બોટલ છે. આપણે નોર્મલી એક દિવસ વાસી વસ્તુ હોય, એક ટકની વાસી વસ્તુ હોય તો નથી ખાઈ શકતા. આ પાણીની બોટલમાં પાણી કાયદેસર લીલું થઈ ગયું છે, લીલ જામી ગઈ છે. અને આ ભાઈ એક પાણીની બોટલ, આ પાણી કેટલા દિવસથી છે કે એ નથી ખબર, પીવું પાણી, પી લ્યો પાણી એમ. એટલે માણસની પરિસ્થિતિ, આધાર કાર્ડમાં મેં હમણાં ફોટો જોયો, ભાઈની આખું રૂપરંગ આખું બદલી ગયું છે. આધાર કાર્ડમાં જે ફોટો છે અને અત્યારે જે ફોટો છે એમાં ઘણું પરિવર્તન જે છે એ આવી ગયું છે. પહેલાં એમને જમાડીએ, એમને ભૂખ લાગી છે ને, કેટલા દિવસથી નથી જઈમાં, કેટલા દિવસથી જઈમાં છો યાદ છે કે નહીં? કાંઈ વાંધો નહીં, જો તમારા માટે જમવાનું આવી ગયું છે, લાવો. આ પેલા જમી લ્યો, પછી આપણે નાહી લઈએ ને. હા, જમી લ્યો શાંતિથી. ભાવે છે ને? કાંઈ મંગાવવું છે? રોટલી શાક વધારે ખાવું હોય તો લઈ આવું. હે, કેટલા દિવસ પછી આજ જમો છો? નથી યાદ? દોસ્તો તમે જુઓ, એમ માણસની પરિસ્થિતિ, જેમ કહેવાય ને કે સમય બદલાય. હવે એ ભાઈને એ નથી ખબર કે એમને છેલ્લે ક્યારે જઈમાં હશે. રોડ ઉપર આપણે બધી મદદ કરતા જ હોઈએ છે, નથી કરતા એવું નહીં. રોડ ઉપર માણસ રહે અને બધા લોકો પોતપોતાની રીતે જેટલી યથાશક્તિ હોય જમવાનું ને એનું આપતા હોય. પણ કોઈ બી માણસની અંદર જો એના જીવનની અંદર બદલાવ જો જોતો હોય સાચો, તો એ સૌથી મોટી વસ્તુ છે એને સમય આપવો પડે. આપણે એને સમય આપીએ, એની પાછળ કલાક 2 કલાક ભલે બગાડવી પડે, એમને નવડાવીએ, ધોવડાવીએ, એની વાતોને સમજીએ, તો એમાંથી ઘણું ખરું આપણને જાણવા મળે છે કે ભાઈ કઈ રીતના. તમે જુઓ અજીતભાઈની પરિસ્થિતિ અત્યારે, ખબર નહીં કુદરતે શું કર્યું હોય કે ન કર્યું હોય, મારો રામ જાણે. પણ અત્યારે એમની પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. પણ વાંધો નહીં, હવે જમી લઈ પછી જેવો પાવર આવે એટલે આપણે અજીતભાઈને નવડાવી ધોવડાવીને મસ્ત વ્યવસ્થિત કરી દઈશું અને આગળ વાતચીત કરીશું. જમી લીધું પેટ ભરીને? હે, હાલો હાથ ધોઈ નાખીએ. હાલો, એ બોટલ ભલે રહ્યો હવે, એને નથી જોતો, નવો આપી દઈશું અહીંથી. દોસ્તો આ તમે અમારા પ્રભુજી જો બધા, હું ડીશ લઈને જતો તો મારી પહેલાં તો એ લઈને નીકળી ગયા. અને અહીંયા હજી જસ્ટ બપોરનું જમવાનું જે છે આશ્રમનું પૂરું થયું છે. અને બધાની અંદર એટલી એક સભાનતા આવી ગઈ છે. રોડ ઉપર રહેતા હતા એનાથી અત્યારે કે બધા જમે, એની ડીશ જે છે તમે જો, અમારા મહારાજને બધા પ્રભુજી એની હાથે એને ધોવે, પછી અહીંયા મૂકે ને પછી પોતપોતાની જગ્યાએ જાય. એટલે માણસની અંદર તમે, મેં આગળ કીધું એમ કે જો થોડોક એવો સમય આપો, એને નવી જિંદગી જીવવાનો પ્રયત્ન કરવાનું શીખવાડો, તો એની અંદર ઘણો ખરો બદલાવ જે છે આવતો હોય છે. હવે વાત આગળ આપણે અજીતભાઈની કરીએ, શું છે શું નહીં આગળ જોઈએ. હાલ્યો પાણી. બસ ધરાઈ ગયા? વાલ કાપી નાખ્યા આપણે? હે, વાલ કાપી નાખવા છે ને બધા? હે, ખબર નથી, એ નથી ખબર. છેલ્લે ક્યારે નાયા હતા એ યાદ છે કે એ યાદ નથી? આમ માથું હળવું લાગે છે હવે? વાળ ઉતરી ગયા, દાઢી થઈ ગઈ પછી? હે દોસ્તો, અત્યારે ભાઈમાંથી ઘણી ખરી એમ કહેવાય ને કે દુર્ગંધ આવી રહી છે. કેમ કે એમને ખુદને નથી ખબર કે એ છેલ્લે ક્યારે નાયા હશે અને ક્યારે કઈ જગ્યાએ નાયા હશે. હવે ચલો નાહી લેવું છે ને, મસ્ત ફ્રેશ થઈ જાય. હે ને, હાલો ઊભા થાવ. આ ખંખેર નાખો, ઊભા રહ્યો. આ શું છે ખીચામાં, બધું કાઢી નાખો. એ એને ફેંકી દો બધું. બધું શું બાંધ્યું છે અહીંયા?
દોસ્તો તમે જુઓ એમ એમણે કેટલા શર્ટ બાંધી રાખ્યા છે એમને જ નથી ખબર. આમ માણસનું મગજ હું એમ કહું અડધું તો આવી બધી એક્ટિવિટીમાંથી જ થઈ જતું હશે એમ કે શું ભાન છે એ કાંઈ વસ્તુની હાથ નાખી દે. રેડી જુવાન તૈયાર થઈ ગયો અમારે. તો અજીતભાઈ કેવું લાગે છે હવે? હે આમ નાયા પછી કેવું રહ્યું? હવે યાદ આવ્યું કેટલા દિવસે નાયા હતા એમ? કેટલા જ દિવસે? હજી ચાલવામાં તકલીફ પડે છે ને તમને થોડીક? આમ અણશક્તિ જેવું લાગે છે? એ ઘણા દિવસથી રોડ ઉપર રહેતા હતા ને એટલા માટે એવું લાગે, સમજ્યા? હવે ઉપાધિ નથી કરવાની આપણે. હાલો તમને તમારો ખાટલો આપી દઉં એક મસ્તીનો. આ તમને ચાલવામાં કેમ તકલીફ પડે છે? એક્સિડન્ટ કેવું કંઈ થયું હતું? ઓપરેશન કરેલું છે. ઓપરેશન કરેલું છે? ગોળાનું. ગોળાનું ઓપરેશન કરેલું છે? એવું છે. અહીંયા આવતા રહ્યો. કેવો છે ખાટલો બાટલો? વ્યવસ્થિત છે ને? હવે અહીંયા જો તમને ખાટલો આપી દીધો છે બરાબર. અહીંયા રહેવાનું, મસ્ત ખાવાનું, ટાઈમે જમવાનું થઈ જાય એટલે જમી લેવાનું, આરામ કરવાનું, અને થાય એટલી જો સેવા કરવી હોય, એકબીજા પ્રભુજીને મદદ કરવી હોય તો કરવાની, બાકી કોઈ ટેન્શન લેવાનું નહીં. અને જેવો ઘર પરિવાર મળશે, કોન્ટેક કરશે તો આપણે પાછા ઘરે વયા જશું. તમને નંબર કેવું કાંઈ યાદ આવે છે હજી? હે તમારા ભાઈનું નામ શું છે? દીપકભાઈ. દીપકભાઈ. કેટલા ભાઈઓ તમે? 2 ભાઈ. તમારી સિવાયના 2 કે તમે થઈને 2? 2 ભાઈ. એક નાનો ભાઈ છે ને એક મોટો ભાઈ. મોટો ભાઈનું નામ દીપકભાઈ છે? નાના ભાઈ નવલભાઈ નામ. નાના ભાઈનું? નવલભાઈ નામ. નવલભાઈ નામ છે. 2 ભાઈ શું કરે છે કામમાં? નોકરી કરે છે. તમે પહેલા શું કામ કરતા હતા? સેન્ટિંગ કામ. સેન્ટિંગના કામમાં હતા? બિલ્ડિંગ લાઇનમાં હતા? કોન્ટ્રાક્ટરનું બધું ફાવે છે? તો પહેલાં ન મળે તો આપણે આશ્રમનું કામ ચાલુ હતું ત્યારે આપણે કામ થઈ જાત. હે તો તમારી આવી હાલત કઈ રીતના થઈ, કઈ તમને યાદ છે? તકલીફ છે, મગજની તકલીફ. મારે અમદાવાદ રિપોર્ટ પડ્યા છે મેન્ટલ હોસ્પિટલના. એમ નહીં, પણ એવું કાંઈ તમારા જીવનમાં એવો સદમો લાગ્યો, કોઈ એક્સિડન્ટ એવું થયું, કાંઈ થયું કે તમે પહેલાં કામ બામ કરતા હતા બધું અને એ જિંદગીમાંથી હાવ રસ્તા ઉપર આવી રાડું પાડું ને બોલવાનું એકલો ઓલો થઈ જાય, એના નામ લખવા થઈ જાય ને ભાનનું અને વિયો જાવ ઘરેથી વયા જાવ એવું બધું કરે. પછી લેવા આવે પછી પાછો વિયો જાવ. તો કેમ ઘરે કેમ નથી રહેતા? ઘરેથી કેમ નીકળી જાવ? ખબર નથી પડતી. ખબર નથી પડતી. એ કાંઈ નહીં, હવે જે થયું એ હવે અત્યારે આપણે અહીંયા રહેવાનું છે બરાબર. અને મેં તમને કીધું એમ ખાઈ પીને આનંદ કરો અને થાય એટલી સેવા કરો ને આરામ કરી ઘડીક સુઈ જાઓ થોડીક વાર. ને 2-3 કેટલા દિવસથી રોડ ઉપર હતા? ખબર એ નથી ખબર. દોસ્તો તો તમે જુઓ એમ કે આપણા અજીતભાઈની પરિસ્થિતિમાં જેટલો અમારાથી પ્રયત્ન થયો બદલાવ લાવવાનો, એટલે અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. અને આ વિડીયોને જે છે ભાવનગરથી લોકો જોતા હોય તો ખાસ કરીને તમારા ભાવનગરના દરેક ગ્રુપની અંદર શેર કરજો. તો અજીતભાઈનું જે છે એમ કહેવાય કે પરિવાર જેમ બને એમ વહેલા આપણને મળી જાય અને એમને પાછા લઈ જાય. હવે એમના પાછલા જીવનમાં શું હતું શું નહીં એ તો નથી ખબર, પણ આવનારું જીવન એમનું સારું બને એ માટે તમે અને આપણે બધા ભેગા મળીને પ્રયત્ન કરે જેથી એના જીવનની અંદર બદલાવ આવી શકે. અને બસ આ જે કાંઈ બી તમે પાછળ આપણો આશ્રમ જોઈ રહ્યા છો, આ બધી વ્યવસ્થા જોઈ રહ્યા છો, એ બધું માત્ર ને માત્ર તમારા સપોર્ટ થકી થયું છે. આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહે. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.